આપણને હમણાં ઉપયોગ ઉપર વાત થઈ, શુદ્ધ ઉપયોગની થઈ. એમાં આપણે આજ્ઞા ધર્મથી, બે દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, એમાં કેવી રીતે શુદ્ધ ઉપયોગમાં રહેવાય એનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ ચંપાનું ફૂલ હોય છે. ચંપાના ફૂલના રંગો જુદા, પણ આ સફેદ ફૂલ અને અંદર પીરાશ હોય તે શું કહ્યું? એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણો ઉપયોગ ગોઠવવાનો હોય ત્યારે પીરાશના ભાગમાં હઈએ, અને નિશ્ચય દ્રષ્ટિ સાથે શુદ્ધ વ્યવહાર માટે રહેવા માટે ઉપયોગ ગોઠવીએ ત્યારે આ સફેદમાં જઈએ. આપણે શુદ્ધ ઉપયોગ આપણો આવો છે, સમજાયું ને? પહેલી બે આજ્ઞાથી રહેવા માટે આપણે પ્રેક્ટિસ કરવા માટે પીરાશ, અને પીરાશ ધીમે ધીમે સફેદ થતી જતી જાય. અને જેટલા સ્થિર થયા એ બધો શુદ્ધ ઉપયોગ, આ સફેદનો ભાગ બધો એનું દ્રષ્ટાંત છે. આ તો શાસ્ત્રોમાં છે. એટલે